નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ના બીજા યુનિટની જે પ્રથમ રીડ છે ઓટોફેબ ટેકનોલોજી, એના ત્રીજી અસર છે. ઓટોફેબ ટેકનોલોજીની ચાર અસરો દર્શાવી છે કે માણસની જાત ઉપર કે માણસ સમાજ ઉપર શું શું ફાયદા થાય. એની ત્રીજો ફાયદો છે અથવા ત્રીજી અસર છે, ત્યાંથી અભ્યાસ કરીશું. અને ત્રીજી અસર છે વિદ્યાર્થી મિત્રો કે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ક્રાફ્ટ વર્કર એટલે હસ્તકારીગરો, અને રિટર્ન એટલે પાછું ફરવું, અને વિલેજ એટલે કે ગામડે. તો કે હસ્તકારીગરોનું ગામડે પરત ફરવું. એમાં આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ઇફ જો માસ પ્રોડક્ટ એટલે કે માસ એટલે કે જથ્થો થાય વિદ્યાર્થી મિત્રો, અને પ્રોડક્ટ એટલે કે ઉત્પાદન, એટલે માસ પ્રોડક્ટ જથ્થાબંધ ઉત્પાદન. લૂઝિસ એટલે કે ગુમાવે, ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. ઇકોનોમિક એટલે કે આર્થિક, ને એડવાન્ટેજ એટલે કે ફાયદાઓ અથવા લાભ, આપણે જે કહીએ બરાબર. તો આપણે એમ કહે છે કે જો જથ્થાબંધ ઉત્પાદન છે એ પોતાનો આર્થિક લાભ ગુમાવે, આર્થિક ફાયદો ગુમાવે. યુઝ એટલે કે મોટી મોટી, સેન્ટ્રલાઇઝ એટલે કે કેન્દ્રીય, ફેક્ટરી એટલે કે ઉદ્યોગો વુડ ડિસઅપિયર એટલે કે દેખાતા બંધ થઈ જાય. કે જો જથ્થાબંધ ઉત્પાદન છે એમાં જ ફાયદો ન થાય તો એનાથી ગેરફાયદો શું થાય તો કે જે બજારમાં આવેલી મોટી મોટી જે કંપનીઓ છે, ફેક્ટરીઓ છે, એ ધીમે ધીમે બજારમાંથી દેખાતી બંધ થઈ જાય, એટલે કે અદ્રશ્ય થવા લાગે. તે વિલ બી, અને જે મોટી જે ઉદ્યોગો ફેક્ટરીઓ છે એ બજારમાંથી વયા જાય પછી એમની જગ્યા કોણ લેશે તો કે છે આપણને કે they will be replaced. એની જગ્યાએ આવી જાય કોણ, અથવા એની જગ્યા લઈ લે by a smaller, નાની નાની કંપનીઓ, and community એટલે કે સમાજ, સામાજિક, અને based એટલે કે આધારિત, અને facility એટલે કે સગવડો. તો કે મોટી કંપનીઓ છે જ્યારે બજારમાંથી અદ્રશ્ય થવા લાગે, જવા લાગે, ત્યારે એની જગ્યાએ જે જાહેર સંસ્થાઓ છે એ અથવા તો નાની નાની ફેક્ટરીઓ આવી જશે. there will be a continue decline, સતત ઘટાડો થશે. decline એટલે કે ઘટાડો in the amount of human effort needed to procure material goods. એટલે કે જે આપણે જથ્થાબંધ માલ સામાનનો જે ઉત્પાદન કરીએ છીએ, અને એ ઉત્પાદન છે, એ ઉત્પાદન માટે જે માણસોની જરૂર પડે છે, વધારે માણસોની જરૂર પડે છે, એ ધીમે ધીમે ઓછી થવા લાગશે. Then, અને એના પછી the customer એટલે કે જે ગ્રાહકો છે may be serve better, એને સારી સર્વ એટલે કે સેવાઓ પૂરી પાડવામાં આવશે. કોના દ્વારા તો કે by a local owner, જે સ્થાનિક માલિકો છે એના દ્વારા, and the operator of manufacturing shop, અને manufacturing shop છે એના જે માલિકો છે, એના જે ઓપરેટરો છે એના દ્વારા, અને જે કંપનીના માલિકો છે અથવા નાની કંપનીઓના જે માલિકો, સ્થાનિક માલિકો છે એ લોકો દ્વારા કસ્ટમરો છે એને વધારે સારી સેવાઓ પૂરી પાડવામાં આવશે. thus આવી રીતે the factory will become centralized. આવી રીતે જે ફેક્ટરીઓ છે એ જે સેન્ટ્રલાઇઝ છે એનો ઓપોઝિટ વર્ડ ડિસેન્ટ્રલાઇઝ એટલે કે વિકેન્દ્રીકરણ થશે. મોટી મોટી કંપનીઓનું આવી રીતે વિકેન્દ્રીકરણ થશે. and the natural એટલે કે કુદરતી, ટેલેન્ટ એટલે કે હુનર, વિલેજ ક્રાફ્ટ વર્કર એટલે કે જે ગ્રામીણ હસ્તકારીગરો છે એના જે ક્રાફ્ટ વર્કરો છે, વિલેજ ક્રાફ્ટ વર્કરો છે, એનું જે કુદરતી ટેલેન્ટ છે will back with a bang એટલે કે સફળતાપૂર્વક બહાર આવશે. આ હતી ત્રીજો ફાયદો. હવે ચોથો આપણને કહે છે કે the new medical treatment, નવી વૈદ્યકીય સારવાર અથવા તો નવી મેડિકલ સારવાર. soon the scale of autophagy will shrunk to nanostructure level. shrunk એટલે પરિવર્તિત થવું અથવા ઓછું થવું. કે soon ટૂંક જ સમયમાં જે ઓટોફેબ ટેકનોલોજી છે, એ ઓટોફેબ ટેકનોલોજી છે એ નેનો સ્ટ્રક્ચરમાં પરિવર્તિત થશે. then the size of newly manufactured medical instrument, એના પછી જે નવા જે વૈદ્યકીય સાધનો છે, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનો, એ સાધનોની સાઇઝ will be no bigger than a drug molecule. drug molecule એટલે કે પરમાણુ. તો કે પરમાણુ કરતા મોટી હશે નહીં, કારણ કે બધું નેનો સ્ટ્રક્ચરમાં પરિવર્તિત થઈ જશે. એટલે જે સાધનો છે એ સાધનોનું કદ ઘટી જશે, અને એ પરમાણુના કદ કરતા મોટા સાધનો હશે નહીં, એવું અહીંયા આપણને કહેશે. it will be possible, અને એ પણ શક્ય હશે, to reconstruct એટલે કે પુનઃ સ્થાપિત કરવું,
રેટિફાઈડ ટીશ્યુ એટલે કે સજીવ કોષને પુનઃસ્થાપિત કરવું એ પણ શક્ય હશે. એન્ડ ઇવન રિવર્સલ એટલે કે બદલી પણ શકાશે. કોને? અને હેમાં તો કે ઓફ મેચ્યોર ટીશ્યુ, મેચ્યોર એટલે કે પુખ્ત અને ટીશ્યુ એટલે કે કોષને ડીકે નાશ પામેલો will be done, જે નાશ પામેલો કોષ છે એ કોષનો પુનઃસ્થાપન પણ કરી શકાશે અને નવો સજીવ કોષને પણ સ્થાપિત કરી શકાશે. એ પણ માણસ જાત માટે હવે શક્ય બનશે. ધ એક્સટેન્શન એટલે કે વધવું, ધ એક્સટેન્શન એટલે કે વધારો થશે ઓફ હ્યુમન લાઈફ સ્પેન will કન્ટિન્યુ, માણસના જીવનમાં સતત ને સતત વધારો થશે, માણસનું આયુષ્ય લંબાશે. The health of old people will improve. Old people એટલે કે વૃદ્ધ માણસો છે અને health એટલે કે એનું આરોગ્ય છે એમાં પણ improve એટલે કે સુધારો આવશે આ ટેકનોલોજીની મદદથી. It is likely that people will gain એટલે કે લોકો મેળવશે the ability ક્ષમતા to painlessly, જે માણસ છે એ પેઇન વગર એટલે કે પીડા રહિત and redesign their body, અને આરોગ્યપ્રદ શરીર, માણસ છે એ માણસને આરોગ્યપ્રદ અને પીડા રહિત જીવન અથવા તો શરીર પ્રાપ્ત થશે. The combined effect of such changes, આવા બદલાવની જે બેદારી અસર છે, combined જે effect છે, અસર છે, could be a dramatic, એ જોરદાર હશે. It is believed, અને એવું માનવામાં આવ્યું છે that કે after some years, થોડાક જ વર્ષો પછી, a small mountain top community એટલે કે સમાજ, થોડા જ વર્ષો પછી અથવા થોડા જ વર્ષોમાં જે માઉન્ટેન ઉપર રહેતો સમાજ છે એ સમાજ could be self sufficient, આત્મનિર્ભર હશે, પર્યાપ્ત હશે, will collection of fabricator and solar power generator, એ પણ એટલો આત્મનિર્ભર હશે કે એ ઓટોફેબ ટેકનોલોજી છે એની અને સોલાર પાવર જનરેટર છે એનો ઉપયોગ કરી શકતો હશે. ટૂંક સમયમાં ઓટોફેબ ટેકનોલોજી એટલી આગળ વધી જશે કે જે સમાજ પાછળ છે, જે ઝૂંપડા બનાવીને જેને રહેવા માટે પણ સ્થાન નથી અને જે માઉન્ટેન ઉપર રહે છે એ જે સમાજ છે એ પણ આ ટેકનોલોજી અને સોલાર પાવર એનર્જીનો ઉપયોગ કરતો હશે એમ આપણને જણાવે છે. As the method of autofab advance, જેમ autofab advance થતી જશે, આગળ વધતી જશે, the form of raw material will be unimportant, એમ જે raw material છે, કાચો માલ સામાન છે એનું મહત્વ ઘટતું જશે. કારણ કે autofab ટેકનોલોજીમાં શું ફાયદો છે તો કે જે જૂની વસ્તુઓ છે, જૂની વસ્તુઓને જે રિસાયકલ કરવામાં આવે છે તો પરિણામે જે કાચો માલનું ઉત્પાદન છે એમાં ધીમે ધીમે ઘટાડો થશે, એનું મહત્વ ધીમે ધીમે ઘટતું જશે. Sophisticated autofab machine will be capable, sophisticated એટલે કે આધુનિક autofab જે મશીન છે, આધુનિક autofab મશીનો છે, will be capable એટલા બધા સક્ષમ હશે to rearrange, પુનઃસ્થાપિત કરવા માટે molecule structure એટલે કે જે પરમાણુઓનું જે ગોઠવણી છે, ગોઠવણી માટે to generate any object from them, કોઈ પણ જે ઓબ્જેક્ટ છે, વસ્તુઓ છે, વસ્તુઓનું જે પરમાણુનું બંધારણ છે એ બંધારણને વિખી અને નવું બંધારણને પુનઃસ્થાપિત કરવા માટે પણ ઓટોફેબ ટેકનોલોજીના જે આધુનિક મશીનો છે એ પર્યાપ્ત હશે. પ્લાસ્ટિક મિલ્ક જગ, જે પ્લાસ્ટિકનો મિલ્ક જગ, દૂધનો જે ગ્લાસ જગ છે, એન્ડ ધ લાસ્ટ નાઇટ, અને ગઈ રાત્રિએ પંક્ચર થયેલું જે કાર ટ્યુબ છે, કારની જે વ્હીલ છે એમાં આવેલી ટ્યુબ, પંક્ચર થયેલી જે કારની ટ્યુબ છે એ ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp, એ બંનેમાંથી, પ્લાસ્ટિકનો મિલ્ક જગમાંથી અને પંક્ચર થયેલી જે કારની ટ્યુબ છે એમાંથી નવો પ્લાસ્ટિકનો લેમ્પ છે એ પણ બનાવી શકાશે. હાઈલી ઇમ્પ્રુવ્ડ ઓટોફેબ ટેકનોલોજી, ઊંચા દરે સુધારેલી જે ઓટોફેબ ટેકનોલોજી છે will perhaps, કદાચ, be able, એટલી સક્ષમ હશે to meet all our material desire, material એટલે કે ભૌતિક, અને જે desire નો અર્થ થાય ઈચ્છાઓ, કે આ ઊંચા દરે સુધારેલી જે ઓટોફેબ ટેકનોલોજી છે એ કદાચ આપણી જે ભૌતિક ઈચ્છાઓ છે એ ભૌતિક ઈચ્છાઓને પણ સંતોષવા માટે સક્ષમ હશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music
એન્ડ સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક, એન્ડ ડિસ્કવરી એટલે કે શોધખોળ. કે આ જે ઊંચા દરે સુધારેલી વૈજ્ઞાનિક જે ઓટોફેબ ટેકનોલોજી છે, એ ઓટોફેબ ટેકનોલોજી છે એનો સમયગાળો અથવા આ જે સિદ્ધિ પ્રાપ્ત થશે એ સિદ્ધિ છે એ આર્ટ, મ્યુઝિક અને જે વૈજ્ઞાનિક ડિસ્કવરી છે એના માટે સોનેરી સમયગાળો સાબિત થશે. પણ the open question, પણ ખુલ્લો પ્રશ્ન એ છે, is whether people want such freedom. પણ ખુલ્લો પ્રશ્ન એ છે કે ખરેખર લોકોને ફ્રીડમ, સચ એટલે આવું થાય ને ફ્રીડમ એટલે આઝાદી, ખરેખર લોકોને ખરેખર આવી આઝાદી જોઈએ છે. એન્ડ વિલ રિજોઇસ એટલે કે આનંદ માણો, ઇન ઇટ એટલે કે આમાં ખરેખર લોકોને આવી આઝાદી જોતી છે અને આઝાદી મળ્યા પછી પણ તે આમાં ખુશ હશે. આ એક ખુલ્લો પ્રશ્ન છે. ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, ભાગ્ય જેવું જોવા મળે છે, ધેટ કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, આપણો જે શ્રેષ્ઠ આનંદ અથવા તો સંતોષ છે, કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, ભાગ્ય જેવું બને કે આપણે જે ઈચ્છીએ છીએ એમાં આપણને સંતોષ મળે, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, આપણે જે ઈચ્છીએ છીએ, આપણે જેના માટે કાર્ય કરીએ છીએ એના કરતા આપણે જે ઈચ્છીએ છીએ એમાં ભાગ્યે જ આપણને આનંદ મળે, એવું અહીંયા કહેવા માંગે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, શ્રેષ્ઠ પડકાર, હ્યુમન ફેસિંગ એટલે હ્યુમાનિટી ફેસિંગ, સામાજિક સમાજ છે એને ઝીલી રહ્યો છે, એ છે કે એઝ વી પ્રોસીડ, જેવા આપણે ઇન્ટુ એઝ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, કે જેમ આપણે, મોટો પ્રશ્ન એ છે અથવા મોટો પડકાર એ છે કે જેમ જેમ આપણે ઓટોફેબ ટેકનોલોજીના સમયગાળામાં પ્રવેશી રહ્યા છીએ, તો ઇઝ અ ફાઇન્ડ મીનિંગફુલ અસ ફોર અવરસેલ્ફ, તો ખરેખર મોટો પડકાર એ છે કે આપણા માટે ખરેખર ઓટોફેબ ટેકનોલોજી છે એ મદદગાર અથવા તો મિનિંગફુલ છે કે નહીં. આ મોટો પ્રશ્ન સમાજ માટે છે. સમાજ માટે મોટો પડકાર એ છે કે જેમ જેમ આપણે આ ઓટોફેબ ટેકનોલોજીના સમયગાળામાં પ્રવેશી તો રહ્યા છીએ, પણ ઓટોફેબ ટેકનોલોજી આપણા માટે ખરેખર મદદરૂપ છે કે નહીં, આ મોટો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આથી આપણી યુનિટ 2 છે એની પ્રથમ રીડ છે અને ઓટોફેબ ટેકનોલોજી છે એના વિશે વિદ્યાર્થી મિત્રો તમે યુટ્યુબમાં સર્ચ કરી શકો છો. અને ટેબલ લેમ્પ કઈ રીતે બને છે, પંક્ચર થયેલી જે ટાયર ટ્યુબ છે એમાંથી, અને મિલ્ક જગ છે એમાંથી, અને કઈ રીતે જે વેસ્ટેજ વસ્તુ છે એ વસ્તુમાંથી કઈ રીતે નવા મોડેલો બને છે, આ બધા તમને વિડીયો એમાં જોવા મળશે, જેથી તમે આ પાઠને સરળતાથી તેમાં ઉદાહરણ સાથે સમજી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે સારી રીતે સમજી શક્યા હશો.